તો સ્વાગત છે ગાઈસ અમારા એક નવા બ્લોગમાં। તો હું અત્યારે છું ડુમ્મસ બીચ ઉપર। હું તમને બતાવવા જઈ રહી છું ડુમ્મસ બીચ। જો આપ જોઈ શકો છો આ છે ડુમ્મસ બીચ। અત્યારે બપોરના 4 વાગ્યા છે એટલે તડકો બહુ વધારે ગરમી બહુ અહીં તમે રહેતી જોઈ શકો છો। જો અહીંયા બધી દુકાનો નાખેલી છે, સ્ટોલ છે બધે। અહીંયા ઊંટ ને એવું બધું છે, કોઈને ઊંટ ઉપર બેવું હોય તો। सामने एक मंदिर देखा है। અત્યારે જો અહીંયા ઊંટ ને ગાડીઓ ને એવું બધું છે, કોઈ ટુરિસ્ટ આવ્યો હોય એના માટે ગાડીની વ્યવસ્થા આ ઊંટ ને બાકી રાજસ્થાની ઊંટ। આ બીચ જોઉં ખાલી। તો હવે થોડોક નજીક આવી ગયો છું। અત્યારે અહીંયા નકરી રેતી દેખાય છે, માટી ભીની માટી। અત્યારે દરિયાનું પાણી બહુ પાછળ જતું રહ્યું છે, લગભગ 8 વાગ્યા પછી પાણી કિનારા ઉપર આવે છે। અત્યારે તો જો અહીંયા હું રેતીમાં હાલું છું, એ જો પગ હોતન ખૂતે। જો તમને થોડુંક આગળ જઈને બતાવું કે આગળ નવું શું આવે છે। જોવી આપણે કોઈ ઘસલો કે કાંઈ મગજમચ્છ કે શાર્ક માછલી દેખાય છે કે નહીં, એટલામાં આપણે આગળ જવાની કોશિશ કરવી। પણ અહીંયા એક બીક એ કે આમાં પગ લપસીને પડી જવાય એવું છે, એટલે બહુ ધ્યાનથી હાલ્યા જેવું છે। જોવી આપણે ક્યાંય શંખ બંખ ક્યાંય દેખાય, કંઈ કરસલો, કંઈ વેલ માછલી કે શાર્ક માછલીના દર્શન થઈ જાય એ આટલું આપણે થોડા આગળ જાવી। તો હવે અહીંયા કંઈ આગળ જવાય એવું નથી, કંઈ એમ લાગે કે આગળ ક્યાંક પગ ખૂટી જાય એવું લાગે, એટલે હવે હું પાછો જાઉં છું આમ બીચ તરફ। તો દોસ્તો અત્યારે અહીં કાંઈ ખાસ જોવાલાયક એવું કાંઈ દેખાતું નથી, જેને જોઈને આપણે આમ થાય કે નાના ભાઈ છે કંઈક। અહીં એવું કંઈ ખાસ અત્યારે દેખાતું નથી, કેમ કે પાણી બહુ પાછળ વહી ગયું છે। પાણી અહીં આગળ આવતું હોય તો તમને કંઈક જોવાની મજા આવે, પાણી બહુ પાછળ વહી ગયું એટલે અત્યારે અહીં કાંઈ જોયા જેવું કંઈ છે નહીં। અત્યારે જોઉં તમે આ સૂરજનો જે પ્રકાશ છે સીધો દરિયામાં પડે છે, અને દરિયામાંથી જે ફ્લેશ સીધી સામે મોઢા ઉપર આવે છે। જો સૂરજનો ફ્લેશ સીધો દરિયામાં વચ્ચોવચ્ચ પડે છે અને એની ફ્લેશ સીધી મોઢા ઉપર આવે। આમ જોવી એટલે એવું જ લાગે કે સૂરજ દરિયાની ઉપર જ છે, એટલી ફ્લેશ છે એ પાછું જોવાતું નથી। તો આમ જો અહીં મારા પગ ખૂટી ગયા, હવે બહુ આગળ જવાય એવું નથી, એટલે હું પાછું જવાની કોશિશ કરું છું। દરિયા કિનારે તમે જોઈ શકો છો મોટા મોટા પથ્થર, લોકો ત્યાં ઊભા છે અને દરિયા તરફ જોઈ રહ્યા છે। લોકો અહીંયા ફોટા પડાવવા આવી રહ્યા છે। આમ જોઉં ખાલી નજારો તો સારો છે, પણ કાંઈ જોવા જેવું કાંઈ છે નહીં અહીંયા। ક્યાંય બોટ નથી દેખાતી, ક્યાંય એક સ્ટીમર નથી દેખાતી, બસ ખાલી આવો બીચ છે ખાલી।